કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતિક દેસાઈ, તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે हार तब होती है जब मान लिया जाता है, हार तब होती है जब मान लिया जाता है, जीत तब होती है जब ठान लिया जाता है. તો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દેસાઈ આજે લાવી રહ્યો છું તમારી માટે કે છેલ્લા 7 દિવસોમાં સાહેબ એવું શું કરીએ કે જેથી પાસિંગ માર્ક્સ તો ઇઝીલી સાવ સરળ રીતે સાહેબ આવી જાય. તો એવું શું કરીએ કે જેથી મારે પાસિંગ માર્ક્સ તો આવી જ જાય, પછીનું સાહેબ જે છે એ વધારાનું એવું શું કરીએ કે જેથી પાસિંગ માર્ક્સ કરતા પણ થોડાક વધારે માર્ક આવી જાય. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે હાઉ ટુ ગેટ પાસિંગ માર્ક્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો એવા વિદ્યાર્થીઓ છે કે જેણે આખા વર્ષ દરમિયાન તમે કંઈ જ કરેલું જ નથી સાહેબ, કે ભાઈ ભણવામાં ધ્યાન ન દીધું હોય અથવા તો આર્થિક પરિસ્થિતિ એવી હોય કે જેથી તેને બહાર કમાવા જવું પડતું હોવાથી તેમને કાંઈ થયેલું નથી. ગામડા વિસ્તારના લોકો છે વિદ્યાર્થી મિત્રો, તેમજ અમુક લોકો એવા છે કે જેમણે અત્યાર સુધીમાં કંઈ નથી કર્યું. તો આપણે જે છે આજે એમના માટે કે એવું શું કરીએ કે જેથી સાહેબ મારે પાસિંગ માર્ક્સ આવી જાય અને તમે તમારી મંજિલ એટલે કે સાહેબ પાસિંગ માર્ક સુધી તો હું પહોંચી જ જાઉં અને ગણિતમાં પાસ થઈ જાઉં. બસ આટલું કરશો તો આરામથી વિદ્યાર્થી મિત્રો કહું છું કે આરામથી તમે પાસ થઈ જશો. પણ આટલું હવેથી કરવું પડશે, હવે જાગવું પડશે, હવે ઉઠવું પડશે અને હવે દોડવું પડશે. કારણ કે હવે નહીં દોડો તો પછી કઈ ભેગું થશે નહીં. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ યોર 7 ડે રીડિંગ પ્લાન. એટલે કે આ 7 દિવસોમાં એવું હું કઈ રીતે કરું અને શું કરું કે જેથી હું મારા મંજિલ સુધી પહોંચી જાઉં. ચાલો, હવે સૌથી પહેલું છે માસ્ટર પ્લાન. માસ્ટર પ્લાન એટલે શું? તો કે સાહેબ અત્યાર સુધી મેં નથી કર્યું, પણ એવું શું કરું? તો કે સાહેબ સૌથી પહેલું છે સ્કોરિંગ ચેપ્ટર. સ્કોરિંગ ચેપ્ટર એટલે શું સાહેબ? કે સૌથી વધારે માર્ક વેઇટેજ ધરાવતા એવા કયા કયા ચેપ્ટર્સ છે. એક પેન લ્યો, પેપર લ્યો અને સાઈડમાં સૌથી પહેલા ઉપર હેડિંગ મારો કે ડુ ઇટ, કે મારે આ કરવાનું જ છે. તો હવે સ્કોરિંગ ચેપ્ટર કયા કયા છે એ હમણાં હું તમને સમજાવું છું આની પછીની સ્લાઇડમાં. કે સ્કોરિંગ ચેપ્ટર સૌથી પહેલા કરવાના, કે ભાઈ સૌથી વધારે માર્ક ધારો કે આ ચેપ્ટરનું છે તો જે ચેપ્ટરના માર્ક વેઇટેજ વધારે હોય ને ઈ ચેપ્ટર સૌથી પહેલા કરવાના અને બીજા બધા ચેપ્ટર પછી કરવાના. એટલે આરામથી તમને મોટિવેશન પણ થાય. અને વિદ્યાર્થી મિત્રો, ખાલી એટલું કહેવા માંગીશ કે ખાલી તમે 4 ચેપ્ટર કરશો ને, 4 નહીં 3 ચેપ્ટર, મેથ્સના એવા 3 ચેપ્ટર તમે વ્યવસ્થિત કમ્પ્લીટ પહેલેથી લઈને છેલ્લે સુધી કરી નાખશો ને, એટલે આરામથી હું કહું છું કે પાસિંગ માર્ક્સ તો આરામથી આવી જ જાય. બસ આટલી મહેનત તો વિદ્યાર્થી મિત્રો તમારે કરવી જ પડે અને દોડવું જ પડે. ચાલો, પછી સાહેબ બીજી બધી વસ્તુ કઈ છે? તો કે સાહેબ ધારો કે હું પરીક્ષામાં ગયો અને અમુક વસ્તુ ભૂલાઈ ગઈ તો બીજા ચેપ્ટર્સ માંથી શું કરવાનું સાહેબ? આઈએમપી દાખલા કરવાના. શું કરવાના? આઈએમપી, કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હોય સાહેબ, કે જે પેપર સેટમાં આપેલા હોય, ગયા વર્ષના પીવાયક્યુ સેશન એટલે કે સાહેબ પ્રીવિયસ યરમાં પૂછાયેલા હોય. આપણે બધા જ વિડીયો દરેક ચેપ્ટર વાઇઝના છેલ્લા 3 વર્ષના એટલે કે 2023, 2024 અને 2025માં જેટલા પણ સાહેબ વિડીયો આપણે બનાવેલા છે ને એ બધા જ વિડીયોમાં આપણે દરેક ચેપ્ટરના અલગ અલગ પીવાયક્યુ આપણે જે આખી સિરીઝ જે છે એ લોન્ચ કરેલી છે. ક્યાં? તો કે સાહેબ યુટ્યુબની ચેનલમાં. તો યુટ્યુબની ચેનલમાં જઈ એ આપણે પીવાયક્યુ સેશન જુઓ કે છેલ્લા 3 વર્ષમાં આ ચેપ્ટરમાંથી શું પૂછાયેલું છે. પણ સૌથી પહેલા શું કરવાનું? તો કે સાહેબ જે સ્કોરિંગ ચેપ્ટર હોય ને એ આખા શું કરવાના? કરી નાખવાના. અને પછી તો કે એ જ ચેપ્ટરના તમારે શું કરવાના છે? તો કે પ્રીવિયસ યર એટલે કે પીવાયક્યુ માં પૂછાયેલા પ્રશ્નો કરવાના છે. પછી તો કે ટાઈમ ટેબલ એટલે કે દિનચર્યા નક્કી કરો. એમ નહીં સાહેબ કે સવારમાં હું જેટલા વાગે ઉઠું ત્યાંથી શરૂઆત કરી સાહેબ. 8 વાગે ઉઠું તો 8 વાગે, 9 વાગે મારી આંખ ખુલે તો 9 વાગે, 10 વાગે આંખ ખુલે તો 10 વાગે. ના, એવું નહીં ચાલે. તમારે શું કરવું પડશે? ફિક્સ ટાઈમ ટેબલ બનાવવું પડશે તમારું, કે સાહેબ હું જે છે એ 8 વાગે સાહેબ આરામથી ઉઠી શકું છું. તો સાહેબ મારે શું કરવું જોઈએ એવું કે જેથી મારું ટાઈમ ટેબલ વ્યવસ્થિત બની શકે? તો સાહેબ મારે 8 વાગ્યાથી મારે આખી દિનચર્યા કરવાની, કે સાહેબ હું ક્યારે જમીશ, ક્યારે વાંચીશ, કયો વિષય વાંચીશ, આ બધી વસ્તુની ચર્ચા તમારે જે છે એ તમારે એક પેજમાં લખવાની અને પછી તમારે વિદ્યાર્થી મિત્રો આગળ વધવાનું છે. પછી જ, એની સિવાય આગળ વધવાનું નથી. અને એ જે ટાઈમ ટેબલ તમે એને બનાવો છો એને આગળના 7 દિવસોમાં એને ફોલો કરવાનું છે. ચાલો રેડી? પછી શું છે સાહેબ? કન્ટિન્યુટી એટલે સતતતા. હવે તમે એમ થાય કે આ વિડીયો જોઈને તમને એમ થાય કે સાહેબ મારે તો કરી જ લેવું છે, એટલે તમે આજે બેસી ગયા પણ
કાલે જેવા સવારમાં ઉઠ્યા એટલે સર 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 પૂરું ફરફર્યું થઈ ગયું, આપણે સુરસુર્યું થઈ ગયું એવું કહીએ. પણ આપણે એવું ન થવું જોઈએ. છેલ્લા 7 દિવસોમાં એટલે કે 7 દિવસ જે વધે છે સાહેબ, એ બધામાં મારે સરખી મહેનત કરવાની છે. સરખી મહેનત એટલે શું? દરરોજ ઉઠીને એક જ વસ્તુ વિચારવાની, બોર્ડ એક્ઝામ અને મહેનત. આ બે વસ્તુ જ વિચારવાની ઉઠીને. ચાલો સમજાઈ ગયું? આગળ વધીએ. હવે છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો તમને બધાને હોય કે સાહેબ કયા ચેપ્ટર પહેલા કરાય? સૌથી વધારે માર્ક વેટેજ ધરાવતા ચેપ્ટર સાહેબ કયા કયા છે? તો આ બધી વસ્તુની ચર્ચા અને કયા ચેપ્ટર પહેલા કરવા, એમાંથી પણ કયા દાખલા કરવા, છેલ્લા 3 વર્ષમાં સાહેબ શું પૂછાયેલું છે, કેટલા માર્કના પ્રશ્નો દરેક ચેપ્ટરમાં પૂછાયેલા છે, આ બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે આની પછીના સેશનમાં એટલે કે આની પછીના વિડીયોમાં આપણે મૂકવાના છીએ, તો ખાસ જોવાનું સાહેબ ભૂલતા નહીં. ચાલો હવે આમાં જોઈએ. સાહેબ બેઝિક મેથ્સ માટે વાત કરું છું. મોટા ભાગના વિદ્યાર્થીઓ મને ખબર છે કે બેઝિક મેથ્સ જ રાખેલું હોય. હા, અપવાદ એમાં પણ હોય ભાઈ, અમુક જે છે સ્ટાન્ડર્ડ રાખેલું હોય, તો સ્ટાન્ડર્ડ નું પણ આની પછીની સ્લાઇડમાં આપણે દીધેલું છે. ચાલો સૌથી પહેલા વ્યવસ્થિત રીતે બેઝિક મેથ્સમાં ભણીએ. તો સાહેબ સૌથી પહેલું ચેપ્ટર શું કરાય? તો કે જો સૌથી વધારે માર્ક વેઇટેજ જો આપણે આ જોઈએ છીએ જનરલ વિકલ્પ વિના ગુણભાર જે છે એમાં આપણે જોઈએ કે સાહેબ હવે જુઓ તો આંકડાશાસ્ત્રના સાહેબ કેટલા માર્ક છે? 14. સૌથી વધારે આ બધા ચેપ્ટરમાંથી સૌથી વધારે કોણ છે સાહેબ? તો કે આંકડાશાસ્ત્ર. તો સૌથી પહેલું સાહેબ આ કરે, આ ફર્સ્ટ કરાય. પછી સાહેબ સૌથી વધારે માર્ક વેઇટેજ સાહેબ તો કે 10 માર્ક સંભાવના, સાવ સહેલું ચેપ્ટર. તો આ શું કરાય સાહેબ? તો કે સેકન્ડ એટલે કે બીજું ચેપ્ટર તમારે આ. સૌથી પહેલું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, પછી સંભાવના, પછી સાહેબ તો કે 8 માર્કના જો આ 1 અને આ શું છે સાહેબ 2. 8 માર્કનું પહેલું શું છે સાહેબ? સમાંતર શ્રેણી. હવે આ તમને છે ને થોડુંક અઘરું લાગે કે જેને પાસિંગ માર્ક્સ જ ખાલી મેળવવા છે, તો સાહેબ શરૂઆતમાં છે ને આ થોડુંક અઘરું લાગે, પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ ચેપ્ટર જે છે ને માત્ર ને માત્ર 4 થી 5 સૂત્રો તમે કરો ને એટલે આખું ચેપ્ટર આવી જાય. બસ તમને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. અને ઈ પદ જે છે, ધારો કે એવું સૂત્ર પૂછેલું છે an બરાબર a પ્લસ n માઇનસ 1d, તો an શું છે, a શું છે, n શું છે, d શું છે, તો આ બધી વસ્તુની આપણને ખબર હોય ને તો પૂરેપૂરા માર્ક આવે સાહેબ આમાં. ચાલો તો આ થર્ડ. ચલો પછી શું છે સાહેબ? યામ ભૂમિતિ, સાવ સહેલું ચેપ્ટર. અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર આ તમને ખબર હોય એટલે આખે આખું ચેપ્ટર થઈ જાય સાહેબ. એટલે આ શું થઈ જાય સાહેબ? તો કે 4. ચલો આ ચોથું ચેપ્ટર. હવે આ 4 ચેપ્ટરના ખાલી માર્ક ગણીએ. ચલો કેટલા થયા જોઈએ સાહેબ? આ 14 ને 10 કેટલા થઈ ગયા? 24 તો એમને પહોંચી ગયા. 24 તો એમને પહોંચી ગયા સાહેબ. પછી 24 માંથી તમે 8 ને 8 એટલે 16. 24 માં 16 નાખો ને એટલે સાહેબ કેટલા માર્ક થાય? તો કે 40 માર્ક થાય. કેટલા? 40. કેટલા ચેપ્ટરના સાહેબ? 4 ચેપ્ટરના ખાલી માર્ક ગણો તો કેટલા થઈ ગયા? 40. અને ઇન્ટરનલ તો અલગ. તો 40 માં તમે ધારો કે સાહેબ 15 અથવા તો 16 અથવા તો 18. 15 આપણે ખાલી ગણીએ. 20 માર્ક ઇન્ટરનલ હોય તો એમાંથી ધારો કે તમને 15 દીધા હોય. મોટા ભાગના જે છે 17 18 એવી રીતે જ દેતા હોય. પણ સાહેબ 15 દીધા હોય તો આમાં 40 માં 15 નાખો એટલે 55 પહોંચી ગયા. તો 100 માંથી 50% કરતા તો વધારે માર્ક થયા તમારે. 55 માર્ક સાહેબ. તો 55 માર્ક એટલે આરામથી પાસ થઈ જાય. પાસિંગ માર્ક્સ કરતા પણ વધારે છે. હવે અમુકને એમ લાગે સાહેબ હજી મારે ઓછા ચેપ્ટર કરવા છે, પણ ઓછા ચેપ્ટર કરો, પણ આ 4 ચેપ્ટર તો સાહેબ કરવાના જ. પણ પેલા કયા કરવાના? જો 14 માં 10 નાખો એટલે કેટલા થઈ ગયા સાહેબ? 24. હવે સાહેબ 24 તો એમને પૂરા થઈ ગયા. મારે મેળવવાના કેટલા સાહેબ? તો કે 26 પ્લસ આવવા જોઈએ. કેટલા? તો કે 26 પ્લસ. કારણ કે જો તમારે 80 માંથી સાહેબ પાસ થવું હોય તો મિનિમમ તમારે 26 અથવા તો 27 માર્ક વિદ્યાર્થી મિત્રો લાવવા પડે. તો 26 27 એટલે આ 2 કરો એટલે 24 તો એમને ભેગા થઈ ગયા સાહેબ. હવે તમે MCQ માં સાહેબ આ જો આ પેલું ચેપ્ટર છે ને, પેલું ચેપ્ટર એમાંથી ખાલી બેઝિકમાં જો જોવા જઈએ તો ખાલી MCQ જ પૂછાય. એટલે કે સાહેબ MCQ એટલે શું? તો કે 1 માર્કના ક્વેશ્ચન, હેતુલક્ષી પ્રશ્નો પૂછાયા ચેપ્ટર નંબર 1 માંથી. તો આ 24 ને 2 કેટલા થઈ ગયા સાહેબ? 26. આરામથી પાસ થઈ ગયા. ખાલી 3 ચેપ્ટર કરો તો આરામથી વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ ગયા કે ન થઈ ગયા? મને કયો જોઈએ. તો શું તમે આટલું ન કરી શકો? તમે તમારી જાતને આટલી મહેનત કરવા માટે તૈયાર ન કરી શકો? 7 દિવસ માટે, એક જ અઠવાડિયા માટે તમારા મમ્મી ના મોઢામાં તમારે જો સ્માઇલ જોવી હોય, સાહેબ કોક એમ કે ગણિતમાં પાસ થઈ ગયો, તો સાહેબ વિદ્યાર્થી મિત્રો એમને પાસ નથી થવાતું, પણ થોડીક તો મહેનત કરવી જ પડે. અને જે ટોપર છે એને તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક વસ્તુ તમારે કરવાની, બધા ચેપ્ટર કરવાના છે.
પણ આ વિડીયો શેના માટે છે વિદ્યાર્થી મિત્રો? કે એવા વિદ્યાર્થીઓ માટે કે જે પાસ થવા માંગે છે. તો શું પાસ થવા માટે તમે વિદ્યાર્થી મિત્રો 4 ચેપ્ટર ન કરી શકો? કરી જ શકો વિદ્યાર્થી મિત્રો. જો તમારામાં દાનત હોય અને તમારે જો કરવું જ હોય વિદ્યાર્થી મિત્રો, આરામથી કરી શકો. તો આ 4 ચેપ્ટર કરવાથી ખાલી કેટલા માર્ક થઈ ગયા સાહેબ? 40. હવે તો કે આમાંથી અમુક ચેપ્ટર આપણને આવડતા હોય સાહેબ, તો કે આપણને અમુક વસ્તુ તો ખબર જ છે. શું સાહેબ? જો તમને કહી દઉં આઈએમપી શું. ચાલો સૌથી પહેલા આઈએમપી. પ્રમેયમાં બધાને ખબર હોય સાહેબ, પ્રમેય કેટલા છે સાહેબ? તો કે બધા થઈને સાહેબ કેટલા છે? 4. 10મા ચેપ્ટરમાં જો અહીંયા દે, આ 10મું ચેપ્ટર કયું છે સાહેબ? વર્તુળ. એમાં 2 પ્રમેય છે. પ્રમેય 10.1. તો જો ખાસ સાંભળજો, બહુ અગત્યનું છે આ. ચાલો પેલી વસ્તુ શું છે સાહેબ? તો કે પ્રમેય 10.1 અને પછી છે સાહેબ પ્રમેય 10.2. આ કયા ચેપ્ટર માંથી છે સાહેબ? તો કે ચેપ્ટર નંબર 10 માંથી. કેમાંથી? ચેપ્ટર નંબર 10 માંથી. આ 2 માંથી એક તો આવશે સાહેબ, લખી લેજો કોરા કાગળ ઉપર કે સાહેબ આ 2 માંથી એક તો હશે. પછી સાહેબ તો કે છઠ્ઠું ચેપ્ટર. છઠ્ઠું ચેપ્ટર એટલે શું સાહેબ? તો કે ત્રિકોણ. જો આ ત્રિકોણના ચેપ્ટર માંથી ખાસ યાદ રાખજો સાહેબ, તો કે 4 માર્કનો અથવા તો 3 માર્કનો એક પ્રમેય આવશે. કયો? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એટલે કે આપણો થેલ્સનો પ્રમેય. એને કહેવાય પ્રમેય 6.1. મોટા ભાગે આ પ્રમેય 6.1 જ પૂછાય છે, પણ એનો કોક વાર પ્રતિપ્રમેય પૂછી લે, આપણે એક પ્રમેય વધારે કરી લેવાનો, પ્રમેય 6.2. તો સાહેબ હવે જોવો તો આમાં આ ચેપ્ટર નંબર કેમાંથી છે સાહેબ? તો કે 6 માંથી છે. હવે સાહેબ આમાંથી જ્યારે તમારી પાસે પૂછાય ને, તો કાં તો 3 માર્કમાં પૂછાય, કાં તો 4 માર્કમાં પૂછાય. તો 3 માર્ક અત્યારે ઓછા ગણીએ એટલે 3 ઈ, અને 3 ને આ 4 માર્કમાં પૂછાય. 4 ને 3 કેટલા થઈ ગયા સાહેબ? તો કે 7. તો 7 માર્ક તો તમને મેં અત્યારે કહી દીધા કે 7 માર્ક તો આટલું પૂછાવાનું જ છે સાહેબ. તો આટલું આપણે શું ન કરી શકીએ સાહેબ? કરી જ શકીએ. બસ ધગસ અને કોન્ફિડન્સ સાહેબ તમારામાં હોવો જોઈએ. આટલું કરો એટલે આરામથી સાહેબ પ્રમેય પૂછાવાના છે. એટલે સાહેબ આરામથી તમને ગણી લઉં કે સાહેબ આપણે અહીંયા 55 માર્ક ગણ્યા હતા, તો 40 માર્ક, 40માં વધારાના 7 માર્ક નાખો અને બીજા 2-3 એટલે 50 માર્ક તો સાહેબ આરામથી આવે. એટલે આ જે છે સાહેબ 40 માર્ક, ઈ ખાલી કેટલા ચેપ્ટર કરવાથી સાહેબ? તો કે 4 ચેપ્ટર કરવાથી માર્ક આવે. કેટલા ચેપ્ટર કરવાથી? 4 ચેપ્ટર કરવાથી માર્ક આવે. અને આ ફિક્સ છે સાહેબ, પ્રમેય પૂછાવાના છે, એમાં કોઈ બાંધછોડ નથી. તો પ્રમેય કરી લો, આરામથી વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ જાઓ. બસ આટલી વસ્તુ તો કરવી જ પડે. પછી જો સાહેબ ટાઈમ રહે તો પછી બીજા ચેપ્ટર તમારે અડવાના. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચાલો અને હવે સાહેબ બીજા મારે કરવા હોય તેમાં શું કરવાનું? તો કે બધી સહેલી વસ્તુ કરી નાખવાની. આ બધા ચેપ્ટર માંથી જે સહેલી વસ્તુ હોય ને સાહેબ, એ બધી જે છે મારે કરી જ નાખવાની. જે આપણને આવડતી હોય અથવા તો સૂત્ર ઉપર હોય તો એ બધી વસ્તુ કરી નાખવાની. ચાલો આગળ વધીએ છીએ. હવે આ શું છે સાહેબ? સ્ટાન્ડર્ડ માટે. તો જેને પણ સ્ટાન્ડર્ડ રાખ્યું એમને પણ માર્ક પ્રમાણે ચાલવાનું સાહેબ. સૌથી પહેલા તો કે 8 8 8. તો સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણ, પૃષ્ઠફળ ઘનફળ અને આંકડાશાસ્ત્ર. અને સાહેબ પછી શું છે? 6 માર્ક વાળા સંભાવના, પછી આ વર્તુળ, અને આ શું છે સાહેબ? સમાંતર શ્રેણી, અને આ શું છે સાહેબ? બહુપદી. હવે સાંભળજો સાહેબ, આ જે વર્તુળ છે ને, વર્તુળ 6 માર્કનું છે ને, એમાંથી 3 માર્ક લખી લ્યો પ્રમેયના જ હોય. કેવા હોય સાહેબ? પ્રમેયના હોય. અને સાહેબ દાખલો બીજો કયો પૂછાય છે ખબર છે? તો કે મોટા ભાગના જે છે આપણો પ્રમેય આપણે સ્વાધ્યાય 10.2 માંથી હોય, અથવા તો સ્વાધ્યાય 10.1 સાહેબ, 2 જ સ્વાધ્યાય છે. મોટા ભાગનું જે છે આમાં સ્વાધ્યાય 10.1 માંથી પૂછાતું હોય છે. અને બેઝિકમાં તો સાવ તમે એમ ફોડી નાખો ને સાહેબ પેપર, એવું કે સાહેબ સ્વાધ્યાય 10.1 માંથી જ મોટા ભાગનું હોય છે. ચાલો રેડી, આગળ વધી. પછી શું છે સાહેબ? આંકડાશાસ્ત્ર. આ સૌથી પહેલા કરવાનું, બેયમાં ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક લ્યો કે સ્ટાન્ડર્ડ. અને આ શું છે સાહેબ? સેકન્ડ, સંભાવના. સાવ આરામથી આવડે. પછી પૃષ્ઠફળ ઘનફળ, તો એમાં સૂત્રો બધા પાકા કરી લેવાના સાહેબ. એટલે બધી વસ્તુ તમને આવડી જાય. સમાંતર શ્રેણી, બહુપદી ને દ્વિચલ સુરેખ સમીકરણ, યુગ્મ. સાહેબ આમાં તે 2 થી 3 જ રીત છે. એટલે આને આપણે રાખીએ છીએ 3rd ઉપર અને આને રાખીએ છીએ સાહેબ 4th ઉપર. આમાં સ્વાધ્યાય કેવા છે સાહેબ? ઓછા છે. અને 6th ઉપર તમારે શું કરવાનું છે સાહેબ? સોરી 5th ઉપર શું કરવાનું છે? તો કે વર્તુળ કરી નાખવાનું સાહેબ. આ 5th ઉપર. એટલે આટલી વસ્તુ સાહેબ કરો એટલે ફિક્સ જ હોય સાહેબ, તમારે આરામથી તમે પાસ થઈ જાવ. તો આ થઈ ગયું સાહેબ સ્ટાન્ડર્ડ. ચાલો હવે આગળ વધીએ છીએ સાહેબ. આટલું તો થઈ ગયું, આટલી ખબર પડી ગઈ કે સાહેબ અમારે કરવાનું શું છે. હવે તો કે સાહેબ મારે ધ્યાન શું રાખવાનું?
તો કે દરરોજે દરરોજ ફોકસ્ડ સેશન, એટલે કે સાહેબ તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમારું ફોકસ હોવું જોઈએ, કે દરરોજ વાંચવાની કલાક નક્કી હોવી જોઈએ. પછી તો કે જે ચેપ્ટર વાંચો છો એના દરરોજ આપણે પીવાયક્યુ સેશન કરવાના, એટલે કે જે જૂના ક્વેશ્ચન જે છે છેલ્લા 3, જો સાંભળજો, છેલ્લા 3 વર્ષમાં જે પૂછાયેલા જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ બધા આપણે કરી નાખવાના, એટલે કામ થઈ ગયું પૂરું. પછી આપણે આના બધા જ YouTube વિડીયો આપણે મૂકેલા છે, જઈને જોઈ લેવાના છે. ચાલો પછી તો કે રિવિઝન, જે વાંચ્યું છે એને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, મારે રિવિઝન કરવાનું છે, કે ભાઈ મેં આટલી વસ્તુ વાંચી તો પછી એનું ભાઈ એકવાર વંચાઈ ગયું એટલે પૂરું થઈ ગયું એવું નહીં. દરરોજ રાત્રે જે આખા દીમાં કર્યું હોય એનું શું કરવાનું, રિવિઝન કરવાનું. પછી સાહેબ તો કે પછી આપણે શું કરવાનું, તો કે ફાઇનલ ડે પ્રિપેરેશન. 7 દિવસ પછી જ્યારે આપણી એક્ઝામ આવે છે વિદ્યાર્થી મિત્રો, મેથ્સની તો આપણને ખબર છે વાર છે 6, 3 ને 9, 3 છે, પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ત્યાં સુધી આપણે રાહ નહીં જોવાની, આપણે દરરોજ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, ગણ્યા રાખવાનું, યાદ રાખજો. હવે પેલું શું છે સાહેબ, રિવિઝન. રિવિઝન હંમેશા કરવાનું, ક્યારે, કે પરીક્ષાના આગલા દિવસે તમારે શું કરવાનું, કે આ 7 દિવસમાં જેટલું પણ કર્યું છે એટલું સાહેબ એક દિવસમાં મારે શું થઈ જવું જોઈએ, રિવિઝન થઈ જવું જોઈએ. પછી જે સાહેબ ટાઈમ વધે છે, પછી જે સાહેબ વિદ્યાર્થી મિત્રો ટાઈમ વધે છે એમાં શું કરવાનું, તો કે બાકીના ચેપ્ટર્સના જે મને સહેલા દાખલા સાહેબ લાગે ને એ બધા સહેલા દાખલા મારે શું કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો, સોલ્વ કરી નાખવાના. ચાલો સમજાઈ ગયું. પછી તો કે ડિસ્ટ્રેક્શન, એટલે કે સાહેબ આપણને છે ને અટકાવવા વાળા, નેગેટિવ વાતો કરવા વાળા અને આજુબાજુનું જે આપણું વાતાવરણ છે ને એ નકારાત્મક જે કરે છે ને એનાથી સાહેબ દૂર રહેવાનું. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આનાથી દૂર રહેવાનું. શું, તો કે વિદ્યાર્થી મિત્રો મોબાઈલથી તમે દૂર રહેજો. કયા દિવસો સાહેબ, તો કે 7 દિવસો ખાલી. હા, તમારે સાહેબ મારે વન શોટ વિડીયો જોવા છે, પીવાયક્યુ જોવું છે, તો એનો યુઝ તમે કરી શકો. અને આગલા દિવસે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો તમારે શું કરવાનું ખબર છે, બેસ્ટ રસ્તો સાહેબ આખું પહેલેથી લઈને નહીં બેસવાનું. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તમારે વન શોટ વિડીયો જોવાનો. શું જોવાનો વિદ્યાર્થી મિત્રો, વન શોટ. કેના માટે, રિવિઝન માટે. રેડી. અને પછી છેલ્લે શું છે સાહેબ, પોઝિટિવિટી. તમારામાં એક છે હકારાત્મકતા હોય છે કે ના, હું જે પેપર દઈશ એ મારું શ્રેષ્ઠ હશે. રેડી વિદ્યાર્થી મિત્રો. ને હવે છેલ્લે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારો કોન્ફિડન્સ. શું છે વિદ્યાર્થી મિત્રો, કોન્ફિડન્સ. છેલ્લે શું મેટર કરે છે સાહેબ વિદ્યાર્થી મિત્રો, આત્મવિશ્વાસ. યાદ રાખજો, તમે જેટલું પણ વાંચીને ગયા હોય, જો આત્મવિશ્વાસ સાથે પેપર દેશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ક્યારેય પણ ભૂલ પડશે નહીં અને સારામાં સારું પેપર જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજનો સેશન આપણો અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ તમને મજા આવી હશે અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે લખી શકો છો. અને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.